જે તે વખતે 50 કરોડ રૂપિયા કિંમત હશે એ જમીન ટ્રસ્ટને 5 કરોડ ને 86 લાખમાં સરકારે આપી. મારી પાસે પુરાવા છે નીતિનભાઈ. હું જિંદગીમાં ક્યારેય કોઈ પણ વસ્તુ પુરાવા વગર વાત કરતો નથી. આ બધા પુરાવા તમે જે ટ્રસ્ટમાં હાલ પ્રમુખ ટ્રસ્ટી છો અથવા તો કઈ ગીવ એન્ડ ટેકની ફોર્મ્યુલાને અનુસરીને એ ટ્રસ્ટમાં આપને પ્રમુખ ટ્રસ્ટી બનાવ્યા. નીતિન પટેલ. નીતિન પટેલ એટલે દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી. હવે આ જ નીતિન પટેલ પર કેટલાક ગંભીર આક્ષેપો લાગ્યા છે. સામાજિક આગેવાન અતુલ દવેએ નીતિન પટેલ પર કેટલાક આક્ષેપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે નીતિન પટેલ ડેપ્યુટી સીએમ હતા ત્યારે તેમણે એક ટ્રસ્ટને સસ્તા ભાવે જમીન આપી. હવે નીતિન પટેલ એ જ ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી બની ગયા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. તો આવો સાંભળીએ આ સામાજિક આગેવાને વધુમાં શું કહ્યું. નમસ્તે, હું અતુલ દવે. ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી આદરણીય શ્રી નીતિનભાઈ પટેલને મારે 2-3 સવાલ કરવા છે. નીતિનભાઈ, આપ જ્યારે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હતા એ સમયે શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટને 3224 ચોરસ મીટર જમીન સરકારે ફાળવી. આ જમીનની જે તે વખતે 50 કરોડ રૂપિયા કિંમત હશે એ જમીન ટ્રસ્ટને 5 કરોડ ને 86 લાખમાં સરકારે આપી. હવે અહીં જે મારો સવાલ છે એ સીધો એ છે કે સરકારે 2017માં જ્યારે જમીન આપી ત્યારે આપ સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદે હતા. આજે આપ જે ટ્રસ્ટને સરકારે આ જમીન ફાળવી એ ટ્રસ્ટમાં એટલે કે શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટમાં આપ પ્રમુખ ટ્રસ્ટી છો. તો આ કોઈ સંયોગ છે કે પછી પ્રયોગ છે? કેમ કે જે ટ્રસ્ટને સરકાર જમીન ફાળવે છે એ જ ટ્રસ્ટમાં પાછા આપ પ્રમુખ ટ્રસ્ટી બની જાઓ છો. તો આપની સેવાનો જે આ ટ્રસ્ટે લાભ લઈ રહી છે એની પાછળ જે તે વખતનો જે વિષય બન્યો એ તો ક્યાંક નથી ને નીતિનભાઈ? બીજું કે મેં આ ટ્રસ્ટના જે હિસાબો ને એ બધું ચેક કર્યું, એમાં ટ્રસ્ટ પાસે કોઈ એવડી મોટી રકમનું ભંડોળ હોય એવું દેખાતું નથી. તો પછી આ 5 કરોડ ને 86 લાખ રૂપિયા ટ્રસ્ટ વતી સરકારમાં જે જમા થયા એ ટ્રસ્ટ પાસે ક્યાંથી આવે? શું આ બાબતે પણ સીધો કે આડકતરો કોઈ સહયોગ કરવામાં આવેલ છે? કેમ કે બંને ઘટનાક્રમો એવી રીતે બન્યા છે કે આપ નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે જમીન ફળવાય છે ને એક ટ્રસ્ટમાં પાછા પ્રમુખ ટ્રસ્ટી બની જાઓ છો. એટલે આ બાબતે હું આપશ્રીને રૂબરૂ મળી અને આપણે પબ્લિકલી આ વિષયમાં ડિબેટ કરવા માંગીએ છીએ. મારી પાસે પુરાવા છે નીતિનભાઈ. હું જિંદગીમાં ક્યારેય કોઈ પણ વસ્તુ પુરાવા વગર વાત કરતો નથી. આ બધા પુરાવા તમે જે ટ્રસ્ટમાં હાલ પ્રમુખ ટ્રસ્ટી છો અને સરકારે જે જગ્યા ફાળવી એના તમામ પુરાવા મારી પાસે છે. મારે આપશ્રીને મળી અને ખાલી આટલું જ પૂછવું છે કે નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે જે ટ્રસ્ટને તમે જમીન ફાળવી એ ટ્રસ્ટે કયા કારણોસર અથવા તો કયા અહેસાન તળે દબાઈને અથવા તો કઈ ગીવ એન્ડ ટેકની ફોર્મ્યુલાને અનુસરીને એ ટ્રસ્ટમાં આપને પ્રમુખ ટ્રસ્ટી બનાવ્યા અને
એ ટ્રસ્ટ આટલા બધા પૈસા મેનેજ કઈ રીતે કરી શક્યું એ બાબતે મારે આપને મળવું છે. મારો નંબર આમાં નીચે લખ્યો છે. આપ કહો ત્યારે હું આપની સાથે ચર્ચા કરીશ. મને વિશેષ કોઈ વાંધો નથી, પણ જો આ રીતે હોય કે ભાઈ આપણે સરકારમાં હોઈએ ને કોઈ ટ્રસ્ટને મદદ કરી હોય અને પછી આપણી એ ટ્રસ્ટમાં પાછા ટ્રસ્ટી બનીએ સાહેબ, તો આ રીતે તો જોવા જઈએ તો નૈતિક રીતે આ વસ્તુ વ્યાજબી નથી. છતાં મારે આપને મળી અને આ બાબતે ચર્ચા કરવી છે. આપ મને ફોન કરી અને બોલાવજો, હું ચોક્કસ આપને મળવા આવીશ અને આ બાબતે મારા મનમાં જે પ્રશ્નો છે એ હું આપના મુખેથી સાંભળવા માંગુ છું. જય શ્રી રામ. તો જેમ તમે અતુલ દવેની વાત સાંભળી, તેમણે નીતિન પટેલ પર કેટલાક ગંભીર આક્ષેપો લગાવ્યા છે, પણ હજી સુધી નીતિન પટેલનો કોઈ રિપ્લાય નથી આવ્યો. તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.